ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ક્ષેત્ર એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ એના વિશેની ચર્ચા ચાલુ હતી. ત્યાંથી આગળ વધીએ. એને લગતો જ ટોપિક વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. જેમ ચુંબકીય ક્ષેત્ર દર્શાવવા માટે તમે ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો ઉપયોગ કરો છો, એવી જ રીતે વિદ્યુત ક્ષેત્ર દર્શાવવા માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો ઉપયોગ જરૂરી છે. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વડે વિદ્યુત ક્ષેત્રનું યોગ્ય નિરૂપણ કરી શકાય છે. બરોબર છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વડે વિદ્યુત ક્ષેત્રનું તમે નિરૂપણ કરી શકો. એના પછી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની કલ્પના ફેરાડે નામના વૈજ્ઞાનિકે કરેલી હતી. એટલે એનો મિનિંગ એવો થયો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વાસ્તવિક નથી, આપણા મગજનો એક પ્રકારનો વિચાર છે. બરોબર. એટલે ક્ષેત્ર રેખાઓ વાસ્તવિક નથી, પરંતુ વિદ્યુત ક્ષેત્ર વાસ્તવિક છે. આનો મિનિંગ એવો થાય કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હકીકતમાં હોતી નથી, એ આપણે સરળતા માટે સ્વીકારેલું છે કે ક્ષેત્ર રેખાઓ નામની કંઈક વસ્તુ હોય. દાખલા તરીકે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કોઈએ જોઈ હોય નહીં. તમે ગજીયો ચુંબક મૂકી દો તો એન ધ્રુવમાંથી ક્ષેત્ર રેખા નીકળે અને એસ ધ્રુવમાં દાખલ થાય, પણ હકીકતમાં કોઈ દિવસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કોઈએ નરી આંખે જોયેલી હોય તો શક્ય જ નથી. બરોબર છે. એવી જ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માત્ર એક કલ્પના છે, પરંતુ વિદ્યુત ક્ષેત્ર જે છે એ વાસ્તવિક છે. તો આગળ વધીએ. હવે 2 માર્કનો પ્રશ્ન. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. બે માર્કનો પ્રશ્ન છે, એટલે તમારે વધીને 4 લાક્ષણિકતા લખવાની રહેશે. બરોબર. પણ આપણે 6 ભણાવીશું. 6 માંથી જે નાની નાની 4 લાક્ષણિકતા હોય એને તમારે યાદ રાખી લેવાની અને એને તમારે આ પ્રશ્ન પૂછાય તો લખી નાખવાની રહેશે. તો સૌથી પહેલી લાક્ષણિકતા કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી ઉદ્ભવે છે અને નજીકના ઋણ વિદ્યુત ભારમાં દાખલ થાય છે. તો આની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરી ગયા હતા કે ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે અને ઋણ વિદ્યુત ભારમાં શું થતી હોય, દાખલ થતી હોય. જેમ કે એન ધ્રુવમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે અને એસ ધ્રુવમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું થાય, દાખલ થાય. તો એવી જ રીતે ધન વિદ્યુત ભાર હોય
તો એમાંથી બહાર નીકળતી હોય, જ્યારે ઋણ વિદ્યુત ભાર હોય તો એમાં અંદર દાખલ થતી હશે, બરોબર છે. એના પછી બીજી ક્ષેત્ર રેખા, સોરી, બીજી લાક્ષણિકતા કે કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા એ તે બિંદુ પાસે ક્ષેત્ર રેખાને દોરેલ સ્પર્શકની દિશામાં હોય છે. કોઈ પણ બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા જોતી હોય ઇન્સ્ટન્ટ, તરત જ, તો તે બિંદુ પાસે તમે જે ક્ષેત્ર રેખા હાજર હોય એને સ્પર્શક દોરી કાઢો તો એ સ્પર્શકની દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા ગણાય, બરોબર. તો એ આકૃતિ દોરીને આપણે સમજીએ કઈ રીતે. તો આ બે લાક્ષણિકતા થઈ, આની આકૃતિ આપણે જોઈએ. દાખલા તરીકે અહીંયા ધન વિદ્યુત ભાર છે એક, અને અહીંયા એક ઋણ વિદ્યુત ભાર છે. તો ધનમાંથી ક્ષેત્ર રેખા નીકળશે અને ઋણમાં દાખલ થશે, આવી રીતે. એવી જ રીતે અહીંયાથી પણ નીકળતી હોય અને દાખલ થાય, અહીંયાથી એક ક્ષેત્ર રેખા નીકળીને દાખલ થતી હોય. હવે ધારો કે તમારે આ પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા જોતી છે, પી બિંદુ પાસે એક્ઝેક્ટ. તો શું કરવાનું? તો કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા તે જ બિંદુ પાસે ક્ષેત્ર રેખાને દોરેલા સ્પર્શકની દિશામાં આવો. એટલે અહીંયા સ્પર્શક દોરી નાખો. તો આ સ્પર્શક, જેને આપણે નામ આપી દઈએ સદિશ ઈપી, એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ પી. એવી જ રીતે કોઈ બીજા વિદ્યાર્થીને ધારો કે આ આર બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર જોતું છે, એની દિશા જોતી છે, તો અહીંયા સ્પર્શક દોરી નાખવાનો રહે. આ થઈ ગયું ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ આર. તો આવી રીતે અલગ અલગ સ્પર્શક તમે દોરો એટલે શું થાય? દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા તમે જાણી શકો. પછી આગળ વધીએ. ત્રીજી લાક્ષણિકતા કે બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. હવે આ જે લાક્ષણિકતા રહી, આ મહત્વની લાક્ષણિકતા છે, કારણ કે અલગથી એક માર્કમાં તમને પૂછાઈ શકે કે બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી, કારણ સાથે સમજાવો. અને એનસીઈઆરટીની બુકનો આ એક દાખલો પણ છે. એ દાખલાનો નંબર છે સ્વાધ્યાયનો 1.7. તો શું કામ ન છેદે બે ક્ષેત્ર રેખાઓ? તો આપણે જોઈએ કે બે ક્ષેત્ર રેખાઓ છેદે તો શું શક્ય થાય. તો એક ક્ષેત્ર રેખા ધારો કે આવી રીતે છે અને બીજી ક્ષેત્ર રેખા ધારો કે આ પ્રમાણે છે.
હવે બંને ક્ષેત્ર રેખા આ જગ્યાએ છેદે છે એ બિંદુ પાસે. તો એ બિંદુ પાસે શું જોવા મળે? તો બીજી લાક્ષણિકતા આપણે શું ભણી ગયા કે કોઈ પણ પાસે દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે. હવે આ બિંદુ પાસે કેટલા સ્પર્શક શક્ય બને? તો બે સ્પર્શક શક્ય બને. દાખલા તરીકે આ ક્ષેત્ર રેખાને લીધે સ્પર્શક તમે આમ દોરશો અને લખશો ઈ એ સદિશ, અને આ બીજી ક્ષેત્ર રેખા જે દેખાય છે એને લીધે સ્પર્શક આપણે આવી રીતે દોરશું. ઈ એ સદિશ. તો શું જોવા મળે? તો કે એક જ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની કેટલી દિશાઓ શક્ય બને છે? બે દિશાઓ. તો એ તો કોઈ દિવસ શક્ય નથી કે એક જ બિંદુ પાસે બે દિશામાં વિદ્યુત ક્ષેત્ર અવેલેબલ હોય. એટલા માટે બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદી શકે નહીં. તો અહીંયા કારણ કે જો એમ થાય તો, એટલે કે બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે તો છેદ બિંદુ પાસે બે સ્પર્શકો જોવા મળે. અને બે સ્પર્શક જોવા મળે એટલે કે જે દર્શાવે છે કે છેદ બિંદુ પાસે બે અલગ અલગ વિદ્યુત ક્ષેત્રો અસ્તિત્વ ધરાવે છે, જે ક્યારેય શક્ય નથી. તો આ થઈ ગયું એનું રીઝન કે બે સ્પર્શક જોવા મળે અને છેદ બિંદુ પાસે બે અલગ અલગ દિશામાં વિદ્યુત ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે, જે કોઈ દિવસ શક્ય બને નહીં. તો આ લાક્ષણિકતા મહત્વની, બરોબર. અને જોઈ લો, પછી આપણે બાકીની ત્રણ લાક્ષણિકતાઓ જે છે એના વિશે ચર્ચા કરીએ. ચાલ, લાક્ષણિકતા નંબર 4. તો ચોથી લાક્ષણિકતા કે બિંદુવત વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળાઓ રચતી નથી. એટલે કોઈ પણ બિંદુવત વિદ્યુત ભારની તમે ક્ષેત્ર રેખા લઈ લો. દાખલા તરીકે ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખા હું લઉં છું, તો એની ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી દિશામાં આવશે. તો આ આપણે સમજાઈ ગયા હતા લાસ્ટ લેક્ચરમાં, અને આપણે પહેલી લાક્ષણિકતા પણ જોઈ ગયા. તો આ બિંદુવત વિદ્યુત ભારની ક્ષેત્ર રેખા બંધ ગાળા નો રચે, એટલે આવડી આ ક્ષેત્ર રેખા દૂર જઈને પાછી વળાંક વાળીને પાછી ન આવે, એ ઋણ વિદ્યુત ભારમાં જ દાખલ થાય. એટલે બિંદુવત વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળા રચી શકે નહીં. પાંચમી લાક્ષણિકતા કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું યોગ્ય રીતે કરેલું નિરૂપણ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો
ખ્યાલ આપે છે. તમે ક્ષેત્ર રેખાઓ યોગ્ય રીતે દોરેલી હોય તો તમને વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે કે નિર્બળ એ તરત ખબર પડી જાય. દાખલા તરીકે અહીંયા ક્ષેત્ર રેખાઓ જો આપણે દોરીએ, આવી રીતે ક્ષેત્ર રેખાઓ દોરેલી છે અને અહીંયા હું બે સમાન પરિમાણ ધરાવતા પૃષ્ઠ મૂકી દઉં છું. સમતલ, આ સમતલ નંબર 1 P1, આ સમતલ નંબર 2 P2. તો કયા સમતલમાં વિદ્યુત ક્ષેત્ર વધારે પ્રબળ ગણાય? તો જ્યાં ક્ષેત્ર રેખાઓની ગીચતા વધારે હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર શું ગણાય? પ્રબળ. અને જ્યાં ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી થઈ જતી હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર શું થઈ ગયું હોય? નિર્બળ. બરોબર છે. એટલે અહીંયા ક્ષેત્ર રેખાઓ ગીચ હોવાથી વિદ્યુત ક્ષેત્ર પ્રબળ ગણાય. જ્યારે અહીંયા ક્ષેત્ર રેખાઓ છે તો ખરા પણ છૂટી થઈ ગઈ છે. ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી હોવાથી વિદ્યુત ક્ષેત્ર નિર્બળ ગણાય. બરોબર. તો આવી રીતે તમે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વડે નક્કી કરી શકો કે ક્ષેત્ર પ્રબળ છે કે નિર્બળ છે. અને હવે આપણે લાસ્ટ લાક્ષણિકતા ભણીએ, છેલ્લી, તો નંબર 6, એ પણ મહત્વની. કે સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય છે. તો આ સમજવા જેવો મુદ્દો. સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ કીધું છે. વિદ્યુત ક્ષેત્રના બે પ્રકાર હોય, એક સમાન વિદ્યુત ક્ષેત્ર, એક અસમાન વિદ્યુત ક્ષેત્ર. તો સમાન વિદ્યુત ક્ષેત્ર તમે ઓળખી કઈ રીતે શકો? તો કે જ્યારે ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય. આ સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ થઈ. હવે જો સમાંતર, તો ખાલી સમાંતર હોવાથી ક્ષેત્ર સમાન છે એવું સાબિત નથી થતું. દાખલા તરીકે અહીંયા જુઓ તો અહીંયા ક્ષેત્ર રેખાઓ એકબીજાના સમાંતર છે કે નહીં? છે જ, સમાંતર જ છે. બરોબર. પણ બીજો મુદ્દો, એકબીજાથી સમાન અંતરે, તો એકબીજાથી સમાન અંતરે નથી. જેમ જેમ દૂર જાઓ છો એમાં અંતર રહ્યું વધતું જાય છે. તો આ ક્ષેત્ર રહ્યું અસમાન થયું, અને અસમાન હોય તો જ પ્રબળ અને નિર્બળ શક્ય બની શકે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં તો તમે અહીંયા પૃષ્ઠ મૂકો કે અહીંયા મૂકો, બધી જગ્યાએ ક્ષેત્ર કેવું રહે? એક જ સરખું રહે. એટલે સમાંતર તો હોવી જ જોઈએ, પણ સમાન અંતરે. જો અહીંયા ગેપ રહ્યો એ એક સરખો જોવા મળે. એટલે સમાન વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા એ છે કે ક્ષેત્ર રેખાઓ સમાંતર અને સાથે સાથે સમાન અંતરે હોવી જરૂરી છે. તો આ 6 લાક્ષણિકતાઓ પૂર્ણ. આમાંથી કોઈ પણ 4 લાક્ષણિકતા વ્યવસ્થિત પાકી કરવી, યાદ 6 એ 6 હોવી જોઈએ. બરોબર છે. અને હવે આપણે વિદ્યુત ક્ષેત્રને લગતા દાખલાઓ NCERT ની બુકના ગણીશું.
તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા સ્વાધ્યાયનો 1.26 નંબરનો દાખલો. તો 1.26 નંબરના દાખલામાં તમને અલગ અલગ આકૃતિઓ આપેલી છે અને નક્કી કરવાનું કીધું છે કે કઈ આકૃતિ સાચી છે અને કઈ આકૃતિ ખોટી છે. તો સૌથી પહેલી આકૃતિ જુઓ. એક સુવાહક આપેલ છે આપણને. અને એની સપાટી પર ધન વિદ્યુત ભાર છે અને ક્ષેત્ર રેખાઓ એ આવી રીતે દોરેલી છે એમને. તો આ આકૃતિ સાચી ગણાય કે કેમ? તો પહેલી વસ્તુ તો જ્યારે સુવાહક લો તો એમાંથી ક્ષેત્ર રેખાઓ હંમેશા સપાટીને લંબ રૂપે જ બહાર નીકળતી હોવી જોઈએ. તમે આ ક્ષેત્ર રેખાના ટોપિકને ચુંબકીય ક્ષેત્ર સાથે સરખાવી શકો. જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય તો એ ચુંબકને લંબ રૂપે જ હોય. દાખલ થતી હોય ત્યારે લંબ રૂપે જ હોય. દાખલા તરીકે આ ચુંબક છે, એન ધ્રુવ ને એસ ધ્રુવ. તો આમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે ત્યારે તો લંબ રૂપે જ હોય. દાખલ થાય ત્યારે લંબ રૂપે જ આવે. પછી અહીંયાથી વળી જતી હોય એ વસ્તુ અલગ છે આખી. બરોબર? એટલે અહીંયા લંબ રૂપે તો દેખાતું નથી બધી જગ્યાએ. અમુક જગ્યાએ લંબ રૂપે છે, અમુક જગ્યાએ લંબ રૂપે નથી. એટલે પહેલી વસ્તુ આ કે ક્ષેત્ર રેખાઓ જે છે એ સુવાહકની સપાટીને હંમેશા લંબ રૂપે હોવી જોઈએ. અને બીજી એક વસ્તુ કે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદી શકે નહીં. બરોબર? એ આપણે લાક્ષણિકતામાં જોઈ ગયા. હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ, ઘણી બધી જગ્યાએ ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી હોય ને એવું લાગે છે. દાખલા તરીકે આ ક્ષેત્ર રેખા લંબાવું તો આવી રીતે આવે, તો સામે આ ક્ષેત્ર રેખાને લંબાવું તો આ રીતે આવે. તો અહીંયા છેદે બે. એવું ને એવું અહીંયા છે, આને તમે લંબાવો, આને લંબાવો તો અહીંયા છેદે. એવું ઘણી બધી જગ્યાએ આકૃતિમાં જોવા મળશે તમને, ચોપડીની આકૃતિમાં. બરોબર છે? એટલે બે રીઝન છે આ આકૃતિ ખોટી હોવાના. પહેલું રીઝન, એક તો સુવાહકની સપાટીને લંબ રૂપે ક્ષેત્ર રેખા હોવી જોઈએ, જે છે. અને બીજું કે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી હોય એવું જણાય છે. એટલે આકૃતિ સંપૂર્ણપણે શું ગણાય? ખોટી. એટલે ખાલી ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે એમ સમજીને સાચું લખીને ન આવું. આમાં બહાર તો નીકળે છે પણ બીજા કારણો પણ હોઈ શકે. એટલે પહેલી આકૃતિમાં કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા સુવાહકની સપાટીને લંબ રૂપે હોય છે. જે અહીં
જણાતું નથી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સુવાહકની સપાટીને લંબ રૂપે જ હોવી જોઈએ, જે અહીંયા દેખાતું નથી, બધે લંબ રૂપે હોય. અને બીજું રીઝન કે આ આકૃતિમાં ક્ષેત્ર રેખાઓને લંબાવતા તેઓ એકબીજીને છેદતી હોય તેમ જણાય છે, જે શક્ય નથી. તેથી આકૃતિ ખોટી છે. બરોબર, ક્ષેત્ર રેખાઓ તમે એક્સટેન્ડ કરો તો છેદે, એટલે આકૃતિ ખોટી. ચાલો બીજી આકૃતિ જુઓ બધાય. આકૃતિ નંબર 2. તો એ તો દરેકને આઈડિયા આવી જશે હવે સાચી છે ખોટી. તો બીજી આકૃતિમાં તમને આપેલું છે પ્લસ માઇનસ પ્લસ પ્લસ પ્લસ. અહીંયા પ્લસ માઇનસ પ્લસ પ્લસ અને પ્લસ આવી રીતે આપેલ છે. બરોબર, અને ક્ષેત્ર રેખાઓ આમ આપેલ છે. એટલે પહેલા તો અહીંયાથી જ આકૃતિ ખોટી પડી જાય. ધન વિદ્યુતભારમાં ક્ષેત્ર રેખા દાખલ થાય બહાર નીકળે, તો બહાર નીકળતી હોય તો અહીંયા દાખલ થઈ, એટલે આકૃતિ ત્યાંથી જ ખોટી. છતાંય આગળ જોઈએ આપણે. આવી રીતે આપેલ છે. તો ધનમાંથી બહાર નીકળી ઋણમાં દાખલ થઈ, એટલે અહીંયા સાચું. બરોબર, અને વળી પાછું આગળ તમે જોશો ને તો આવી રીતે આપ્યું. જો ઋણમાંથી બહાર કાઢેલી છે અને ધનમાં દાખલ થાય છે. એ તમે ચોપડીની આકૃતિ વ્યવસ્થિત જોતો, અહીંયા તમારે એ જોવાની કોઈ જરૂર નથી. તમે ચોપડીની આકૃતિમાં જોશો એટલે ઋણ વિદ્યુતભારમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે અને ધનમાં અમુક જગ્યાએ દાખલ થાય છે. તો એ શું થઈ ગયું? સંપૂર્ણ ખોટું. એટલે આકૃતિ તો આપણે કમ્પ્લીટ દોરવાની કોઈ જરૂર નથી. પરીક્ષામાં તમને આકૃતિ તો આપેલી જ હશે, એને આન્સર શીટમાં દોરવાની કોઈ જરૂર નથી. તમારે માત્ર એટલું જ લખવાનું કે આકૃતિ સાચી છે કે ખોટી છે, અને કારણ સાથે. તો અહીંયા આકૃતિ ખોટી ગણાય, કારણ કે ઋણ વિદ્યુતભારમાંથી ક્ષેત્ર રેખાઓ શું થાય છે? બહાર નીકળે છે, જે શક્ય નથી. તો અહીં આપેલ આકૃતિ ખોટી છે, કારણ કે ઋણ વિદ્યુતભારમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે નહીં. ક્યારે ઋણ વિદ્યુતભારમાંથી ક્ષેત્ર રેખા બહાર નીકળે એવું શક્ય છે નહીં. એટલે એ રીઝન થયું. ત્રીજી આકૃતિ, તો ત્રીજી આકૃતિ કમ્પ્લીટ છે એકદમ. તમે જો ધન વિદ્યુતભાર છે, બધી ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર દેખાય છે, ક્યાંય એકબીજાને છેદતી હોય એવું જણાતું નથી. અને અધૂરામાં પૂરું કે ધન વિદ્યુતભાર છે ને ધન વિદ્યુતભારમાંથી ક્ષેત્ર રેખાઓ શું નીકળે છે? બહાર નીકળે છે. એટલે ત્રીજી આકૃતિ, તો એમાં તો સીધું એવું જ લખવાનું છે કે આકૃતિ સાચી છે. અને સાચી હોય તો એના કઈ રીઝન લખવા જવાની જરૂર નથી, કારણ કે સાચી આકૃતિના રીઝન એટલે ક્ષેત્ર રેખાની બધી લાક્ષણિકતા એમાં પડાતી હોય તો એમાં પડાય છે. એટલે ત્રીજી આકૃતિ કમ્પ્લીટ સાચી છે.
ચોથી આકૃતિ જુઓ, પેજ નંબર 49 ઉપર. તો ચોથી આકૃતિમાં તમે ચેક કરો તો ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે છે, ત્યાં છેદતી હોય એવું દેખાય છે, એટલે ચોથી આકૃતિ ખોટી છે. આકૃતિ ખોટી છે, કારણ કે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે છે. એટલે ચોથી આકૃતિમાં ક્ષેત્ર રેખાઓ છેદતી હોવાથી શક્ય નથી. પાંચમી આકૃતિ, તો પાંચમી આકૃતિમાં પણ એવું જ કંઈક છેદતી નથી પણ બંધ ગાળા રચે છે. પાંચમી આકૃતિ પણ ખોટી જ છે. અને એનું નાનકડું એવું રીઝન જ છે ખોટી હોવાનું. આ ઋણ, અહીંયા ધન વિદ્યુતભાર. તો ધન માંથી બહાર નીકળે એ તો સમજી ગયા આપણે. આવી રીતે પણ આપેલ છે. હવે અહીંયા અમુક વિદ્યાર્થી એવું કહેશે કે આ આકૃતિ ખોટી કારણ કે લંબ રૂપે નથી. પણ પહેલી વસ્તુ તો આ બે સુવાહક છે નથી. એવું લખીને આપ્યું તમને સુવાહક, એમ અંદર લખેલું છે કે સુવાહક, સુવાહક એવું લખેલું નથી. પહેલી આકૃતિમાં લખેલું હતું એટલે તમે આને સુવાહક ગણી શકો નહીં. ધ્યાન રાખજો, જે માહિતી આપેલી હોય એનો જ ઉપયોગ કરવાનો. એટલે આ સુવાહક તો નથી જ, બીજું ગમે હોઈ શકે, બરોબર. એટલે એ રીઝન યોગ્ય ન ગણાય કે લંબ રૂપે નથી એટલે આકૃતિ ખોટી. નહીં, આ સુવાહક નથી એટલે લંબ રૂપે આપણે જોવાનું થતું નથી. તો બીજું રીઝન શું? તો બીજું રીઝન તમને અંદર બંધ ગાળા દોરીને આપ્યા આવી રીતે. હવે આ શક્ય જ નથી. શું કામ? તો અહીંયાથી ક્ષેત્ર રેખા નીકળે અને અહીંયા દાખલ થાય. હવે અહીંથી થોડી આમ પાછી આવવાની છે. અહીંથી ક્ષેત્ર રેખા આમ નીકળીને પાછી થોડી આવે. પાછી આવે તો બંધ ગાળા રચાય. એટલે આ ક્ષેત્ર રેખાઓ અહીંથી નીકળશે ને દાખલ થશે. આ બે બંધ ગાળા જે દોરીને આપેલા છે એ સંપૂર્ણપણે શું ગણાય? ખોટા ગણાય. એટલે આકૃતિ તો ખોટી જ છે. કારણ, તો કારણ આ જે છે એ બિંદુવત વિદ્યુતભારનો આખો સમૂહ થઈ ગયો. આ બિંદુવત વિદ્યુતભારનો સમૂહ થઈ ગયો. હવે બિંદુવત વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળા રચે નહીં એવું આપણે કીધું હતું. આમાંથી માત્ર બહાર નીકળે છે, આમાં દાખલ થાય છે. આ વચ્ચે બંધ ગાળા કોના આવ્યા? તો એ સંપૂર્ણપણે શું થયા? ખોટા. તો કારણ કે બિંદુવત વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે નહીં. એટલે બધી આકૃતિમાં માત્ર ત્રીજી આકૃતિ એક હરિશ્ચંદ્રની દીકરી નીકળી, બાકી બધી આકૃતિ શું થઈ? ખોટી. બરોબર છે. તો આવી રીતે પ્રશ્નનો સમૂહ પૂછાતો હોય 2 માર્કમાં, 4 આકૃતિ આપી દે, નક્કી કરવાનું કે સાચી કે ખોટી, કારણ સાથે સમજાવો. તો એ આવી રીતે સમજાવવાનું રહે. હવે આપણે ગણીએ સ્વાધ્યાયનો જ 1.25 નંબરનો દાખલો. જુઓ રકમ. તો
એમાં તમને મિલિકનના ઓઇલ ડ્રોપ પ્રયોગમાં 12 વધારાના ઇલેક્ટ્રોન ધરાવતું એક ઓઇલ ડ્રોપ, એટલે ઓઇલ ડ્રોપ જે છે એની પાસે 12 વધારાના ઇલેક્ટ્રોન છે. ઓઇલ ડ્રોપ એટલે તેલનું ટીપું. એ તેલના ટીપા પાસે 12 વધારાના ઇલેક્ટ્રોન હોવાથી એનો વિદ્યુતભાર કેટલો થાય મિત્રો? 12E. ક્વાન્ટમીકરણ યાદ છે ને? Q બરાબર N ઇન્ટુ E. એટલે એક ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુતભાર કેટલો આપણે લખતા હતા? E જેટલો લખતા હતા ને? તો 12 ઇલેક્ટ્રોન ઉપરનો કેટલો થાય? 12E. આગળ 2.55 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ, એટલે વિદ્યુત ક્ષેત્ર 2.55 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. અને સમાન વિદ્યુત ક્ષેત્ર છે, આ લખવું જરૂરી. સમાન કે અસમાન એની અસર હેઠળ સ્થિર રાખવામાં આવેલ છે, એટલે કે ઓઇલ ડ્રોપ સ્થિર એટલે કે સંતુલનમાં રહેલું છે. ઓઇલની ઘનતા 1.26 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. એસઆઈ એકમમાં ફેરવીએ 1.26 1 ગ્રામ એટલે 10⁻³ કિલોગ્રામ છેદમાં 10⁻1 સેન્ટીમીટર એટલે 10⁻², 10⁻² નો ઘન એટલે 6 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. તેથી ρ ઇઝ ઇક્વલ ટુ 1.26 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. તો ઓઇલ ડ્રોપની ત્રિજ્યા શોધો, એટલે કે R, which we have to find out. એટલે હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. તો એક તમને તેલનું ટીપું આપેલું છે, અને સ્થિર છે. હવે તેલનું ટીપું છે એની પાસે દળ હોય કે ન હોય? તો દળ હોય જ. શું કામ? તો કે ઘનતા આપેલી છે એટલે. આ રહ્યું થયું ને, 1 મીટર ઘનની અંદર કેટલું દળ છે એની પાસે? તો કે આટલું બધું દળ છે, 1.26 10⁻³ આટલું દળ છે. હવે દળ હોય દળ, તો ગુરુત્વ પ્રવેગ હોય, કારણ કે નીચેની સાઈડ બળ લાગે, વજન બળ. એ લાગવાનું છે વજન બળ mg. મહત્વની વસ્તુ એ છે કે તેલનું ટીપું સ્થિર છે. તો સ્થિર ક્યારે રહી શકે? દાખલા તરીકે આ બોલપેન છે, આની પાસે દળ છે. જો આને હું મૂકી દઉં તો એ નીચે ગતિ કરવા માંડે, પણ એને સ્થિર રાખવી હોય તો જેટલું બળ નીચે લાગતું હોય એટલું જ બળ મારે કોઈ રીતે ઉપર લગાવવું પડે, જેથી આ બોલપેન શું લઈ શકે? સ્થિર રહી શકે. તો અહીંયા ઓઇલ ડ્રોપ જે છે એ વિદ્યુત ક્ષેત્રની હેઠળ છે, વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત બળ લાગે. હવે વિદ્યુત બળ કઈ બાજુ લાગે છે એ આપણને ખબર નથી, પણ તમારે કઈ રીતે વિદ્યુત બળ વિચારવાનું છે કે જેથી તેલનું ટીપું સ્થિર રહી શકે? તો પછી વજન બળ નીચે લાગે છે, તો આને સ્થિર રાખવા માટે વિદ્યુત બળ ફરજિયાતપણે ક્યાં લાગતું હોવું જોઈએ? ઉપરની સાઈડ લાગતું હોવું જોઈએ. તો જ ઓઇલ ડ્રોપ જે છે એ સંતુલનમાં એટલે કે સ્થિર રહી શકે. એટલે આના ઉપર જે વિદ્યુત બળ છે
એ ઉપરની બાજુ લાગતું હોય એમ આપણે નક્કી કરી લીધું, બરોબર. તો આ જ વસ્તુ એક વિચારવાની હતી દાખલામાં, બાકી કંઈ જ નથી દાખલામાં. વજન બળ હતું એ નીચેની સાઈડ, પણ ઓઇલ ડ્રોપ સ્થિર આપેલું હોવાથી વિદ્યુત ક્ષેત્રને લીધે એના ઉપર વિદ્યુત બળ ક્યાં વિચાર્યું આપણે? ઉપરની સાઈડ. હવે આને સ્થિર રાખવું હોય તો ઓઇલ ડ્રોપ સ્થિર હોવાથી જેટલું વજન બળ છે એટલું જ શું હોવું જોઈએ? વિદ્યુત બળ, તો જ એ સંતુલિત રહી શકે. હવે વજન બળ તો m × g, વિદ્યુત બળ તો વિદ્યુત બળ શું લેવાય? તો લાસ્ટ લેક્ચરમાં મેં તમને કીધેલું છે કે વિદ્યુત ક્ષેત્ર આવે એટલે બે સૂત્ર આવે. વિદ્યુત ક્ષેત્રના બે સૂત્ર કયા કયા હતા? એક હતું E બરાબર F/Q અને બીજું હતું E બરાબર KQ/R². તો આનું તો અત્યારે કોઈ જ કામ નથી, કારણ તો કે વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું નથી. આનો ઉપયોગ તમે કરી શકો. આમાંથી હું F ને કરતા બનાવી દઉં તો F બરાબર શું થઈ જાય? Q × E. એટલે F એટલે કોણ? તો કે વિદ્યુત બળ. એટલે અહીંયા આપણે લખીશું Q × E. વિદ્યુત બળની જગ્યાએ જેને તમારે કાઉન્સમાં લખી નાખવાનું કે E બરાબર F/Q પરથી, એટલે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા હતી, વ્યાખ્યા એના જ ઉપરથી આપણે લખેલું છે અહીંયા. આ વિદ્યુત બળ થઈ ગયું. F ને તમે કરતા બનાવી દો એટલે Q × E. ચાલો આગળ વધીએ. તો ટ્વિસ્ટ શું આવ્યું? તો કે જે શોધવાનું છે એ તો હજી છે જ નહીં, તો આવશે ત્રિજ્યા આમાં નથી, તો એ આપણે મૂકીએ. આને ક્લિક કરી લેજો. હવે mg બરાબર QE આવી ગયું, પરંતુ ઘનતા બરાબર શું લખાય? તો કે દળના છેદમાં કદ. તેથી દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. કદ કેટલું હોય? તો કે ઓઇલ ડ્રોપ ગોળાકાર હોવાથી 4/3 πr3. તો આ જે દળ છે એને તમે અહીંયા મૂકી દો એમની જગ્યાએ. તેથી આને ત્યાં મૂકીએ આપણે, એટલે ρ × 4/3 πr3 × g ઇક્વલ ટુ Q × E. હવે આવી ગયું જે શોધવાનું છે RUA. તો હવે તમે R ઘનને કરતા બનાવો, બાકીના પદ સામેની સાઈડ લઈ જાઓ. R ઘનને કરતા બનાવી નાખીએ આપણે. તો અહીંયા આવશે Q × E × આ તગડો આ બાજુ આવે 3 છેદમાં ρ છેદમાં આવે 4 π ρ અને G. તો આટલા પદ આવે. મૂકો કિંમત. Q ની જગ્યાએ શું હતું? તો 12E. E ની કિંમત તમને રકમમાં આપેલી છે ને, અગાઉ યાદ રાખવાની આપણે કીધી હતી. એટલે 12 ગુણ્યા E એટલે 1.6 10⁻⁻⁹. વિદ્યુત ક્ષેત્ર, તો વિદ્યુત ક્ષેત્ર કેટલું આપેલું છે? 2.55 10⁴ અને ગુણ્યા 3
છેદમાં 4 ગુણ્યા 3.14 ગુણ્યા રો કેટલો હતો તો 1.26 10⁻³ અને જી ની કિંમત કેટલી લેવાની કીધી છે તો કે 9.81. તો આનો જવાબ મળે છે 0.9470 10⁻18. હવે ઘનમૂળ કાઢવાનું, તો ઘનમૂળ કાઢતા આવડે 24 28 કેલ્સીની અંદર, બરોબર. ઘનમૂળ કાઢતા પહેલા ચેક કરી લેવાનું કે ઘાતાંક 3 ના ગુણાંકમાં છે કે નહીં. તો અહીંયા 3 ના ગુણાંકમાં છે એટલે ચાલે. તો ઘનમૂળ કાઢીએ એટલે છેલ્લો જવાબ 0.9820 10⁻6 મીટર. આ જવાબ. તો સિમ્પલ દાખલો હતો પણ થોડીક બુદ્ધિ દોડાવવી પડે. વજન બળ એટલું જ વિદ્યુત બળ સંતુલિત, બેને સરખાવી દો. હવે તમારે ટેવ પાડી દેવાની વિદ્યુત બળનું એક જ સૂત્ર નથી, F બરાબર K/Q1 Q2 upon R². એ ક્યારે વાપરવાનું? બે વિદ્યુત ભાર હોય ત્યારે. જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત બળની વાત આવે ત્યારે તમારી પાસે એક જ ઓપ્શન છે, Q × E, બરોબર છે. આનાથી વધારે આપણે દાખલાઓ વિદ્યુત ક્ષેત્રને લગતા નેક્સ્ટ લેક્ચરમાં ગણીશું.